સાચું કહેજો. તમે તૈયાર સારા થયા છે, પોતાને જોતા નથી તો મનમાં ગમતું નથી કે નહીં હજી કંઈ ઓછું છે. દેખાવો છો બહુ સુંદર, પણ પોતાની સુંદરતા પોતે નથી જોતા તો અંદરથી ગમતું નથી કે ના હજી કંઈક કાચું રહી ગયું છે, હજી મેકઅપ કરવામાં કંઈક કમી રહી ગઈ છે, હજી હું થોડી સુંદર ઓછી દેખાઉં છું. મનમાં શંકા ઊભી થાય કે ના થાય? એમ અહીંયા જો સ્વનું સ્વરૂપ, દયારામભાઈ અહીંયા નિત્ય કહે છે કે સ્વનું સ્વરૂપ જે ન ઓળખ્યો એ જીવનમાં કાંઈ ના ઓળખ્યો. સ્વનું સ્વરૂપ ના ઓળખાય કે હું વૈષ્ણવ છું, કયા મારા કર્તવ્ય છે, શેની માટે ભૂતળ પર આવ્યો છું, સમજાઈ જાય તો બધું સમજાઈ જાય. જેમ આપણે અહીંયા હવેલી સત્સંગમાં આવ્યા છીએ ને ઘરમાં કોઈ આવ્યું હોય તમને મળવા માટે, ને ઘરમાં તમને કોઈ મળવા આવ્યું ને તમે ન મળો તો એને ફરી ઘરે આવવું પડે કે ના આવવું પડે? જે મહેમાન તમને મળવા આવ્યું છે ને ઘરમાં તમારી ઉપસ્થિતિ નથી, તમે તો હવેલીમાં છો, 8 વાગે ઘરે જવાના છો, તો કે હવે તો રાહ જોજો ને થાક્યા, ચલો પાછા જઈએ. મહેમાન પાછો જાય ફરી વિચાર કરે કે ચલો ફરી ક્યારેક મળવા તમને આવીશ. એમ અહીંયા ભૂતલ પર કૃષ્ણએ તમને અંશ તરીકે મોકલ્યા ને મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીમાં સુબોધનીજીમાં 6ઠા સ્કંદમાં આજ્ઞા કરી કે જે ભક્ત છે એ ગર્ભથી મારો દાસ છે, જન્મ થતાની સાથે, નામ ફૂંકાવાની સાથે હું ગર્ભથી એને પોતાનો માનું છું. એ ભક્ત જ્યારે ભૂતલ પર આવે કૃષ્ણને સંબંધ જોડવા આવે છે, અને કૃષ્ણના સંબંધ જોડ્યા વગરના બધા સંબંધો જોડ્યા છે. કોઈના બેન બન્યા, પિતા બન્યા, દીકરા બન્યા, પત્ની બન્યા, બધું જ આપણે બની ગયા છે. તો કૃષ્ણ દાસ જો ન બન્યા તો ભૂતલ પર ફરી આવવું પડશે કે નહીં આવવું પડે? આવવું પડશે. અને જ્યાં સુધી કૃષ્ણની પાછળ કૃષ્ણનો સંબંધ જોડ્યા વગર એક વૈષ્ણવને ભૂતલ પર ફરી આવવું પડશે, ત્યાં તમારી પાછળ અમારે પણ આવવું પડશે. હરરાય મહાપ્રભુ કહે છે કે આટલા કરોડો પુષ્ટિ ભક્તો જ્યાં સુધી લીલામાં જ્યાં સુધી પ્રવેશ ન થાય ત્યાં સુધી સ્વવંશી પિતાશ્રય સ્વ મહાત્મ્ય સ્વ, ત્યાં સુધી આ વલ્લભની પરંપરા જાગૃત રહેશે. એક ભક્ત પણ જો ભૂતલ પર રહ્યો અટકી ગયો છે, લીલામાં જેનો પ્રવેશ થતા અટકી ગયો છે, એને સનાત કરવા, લીલામાં પ્રવેશ કરવા વલ્લભને પધારવું જ પડશે. આ જ પ્રાગટ્યનો મહિમા છે. એટલું જ પધારવાના અલગ અલગ સ્વરૂપ છે, પણ વાણી તો વલ્લભની છે. તો સ્વનું સ્વરૂપ સમજાય, સ્વનું સ્વરૂપ સ્વના સાચા શૃંગાર સમજાય. દિનતા તમારો શૃંગાર છે, સ્નેહ તમારો શૃંગાર છે, પ્રેમ તમારો શૃંગાર, કીર્તન તમારા શૃંગાર, સામગ્રી સિદ્ધ કરો શૃંગાર, માલાજી સિદ્ધ કરો તે શૃંગાર, પ્રભુને શૃંગાર ધરો તે શૃંગાર, પ્રભુને સ્નાન કરાવો તે શૃંગાર. ભગવદના શૃંગાર છે આ બધા. સેવાના પણ 16 શૃંગાર તમારામાં બિરાજમાન છે. બસ પોતાના સ્વરૂપને ઓળખો તો બધા સ્વરૂપ ઓળખાઈ જાય. પોતાના સ્વરૂપને ઓળખશો તો સુંદરતા દેખાશે. એટલે કહેવાયું ને કે સુંદરતા પામતા પહેલા સુંદર થવું પડે. સ્વને ઓળખે સુંદર. જે પોતાની વ્યાખ્યા સમજી જાય કે હું ક્યાં છું, ત્યાં બધું ઓળખાઈ જાય. હું વૈષ્ણવ છે એનો ખ્યાલ આવી જાય તો સામે ભગવત સ્મરણ કરે જે ભક્ત, એના જય શ્રી કૃષ્ણની ભાવના પણ સમજાઈ જાય. એ તમને કે મને ભગવત સ્મરણ નથી કરતો, એ મારા તમારા રહેમાં રહેલો કૃષ્ણને જ જય કરે છે. ઘણા એવું વિચારે કે આપણે ક્યાં એની જોડે સંબંધ છે કે ના ભગવત સ્મરણ સ્વીકારીએ, પણ કૃષ્ણ જોડે તો સંબંધ છે કે નહીં એ નક્કી કરી લેજો. જેનો કૃષ્ણની જોડે સંબંધ છે એને દરેક ભૂતલ પર દરેક જીવના ભગવત સ્મરણ સ્વીકારવાનો અધિકાર છે. આ જય કૃષ્ણની છે. તમારી અંદર બિરાજમાન એ અંશરૂપ પ્રગટ રમણ કરતો કૃષ્ણ, એની જય બોલાય છે. અને આ સમયની ઘડી જે છે ને એમાં એ ધન્ય ઘડી આવતી હોય વારંવાર. આ કાલ વખત મુહૂર્તના જે સમય છે ને એ વારંવાર એવી ધન્ય ઘડી આવતી હોય ત્યાં તમને ભગવત સ્મરણ થઈ જતા હોય છે. એમ ઘરના લોકો બહાર જાય ને પાછા આવે તો ધન્ય ઘડી છે કે જય શ્રી કૃષ્ણ થઈ જાય. બાકી તો અષ્ટાક્ષર લેવાનો ક્રમ છે, જય બોલવાનો ક્રમ નથી, પણ ભગવત સ્મરણમાં જય થઈ જાય છે. તો કહેવાનો તાત્પર્ય વૈષ્ણવ થયો કે અહીંયા રૂપ મુરારીદાસની જે શંકા એ દૂર થઈ અને એમને ખ્યાલ આવી ગયો કે મ્લેચ્છ દેશમાં રહીને પણ અહીંયા ભગવદીય ભક્તનું ચિત્ત કૃષ્ણમાં લાગેલું હોય તેને કોઈ દોષ લાગતો નથી. આ બહુ સરળતાથી આપણે દ્વિતીય શ્લોક મ્લેચ્છા ક્રાંતિષુ દેશેષુ આ બહુ સરળતાથી સમજાવ્યો. ભગવદીયનો આધાર એટલા માટે જ અહીંયા લેવાઈ રહ્યો છે કે તમને તેની સંગતિ સાથે ગ્રંથની સંગતિ થઈ જાય.
ભગવદીનું સ્મરણ પણ થાય. જેમ અહીંયા ગુલાબદાસના પ્રસંગો પણ આવે છે. શ્રી ગુસાઈજીએ ગુલાબદાસને કેટલા યાદ કર્યા. ગુલાબદાસને મનમાં વિચાર થયો કે અરે હું તો દૂર છું, મ્લેચ્છ જગ્યાએ રહું છું અને મ્લેચ્છ લોકોની સાથે જોડાયો છું. હવે ગુસાઈજીને મારી જોડે શું? ગુસાઈજીથી બ્રહ્મ સંબંધ પરીક્ષાર્થ જ ગુલાબદાસે લીધું. કેવું પરીક્ષાર્થ કરું કે ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ લઉં, મ્લેચ્છ દેશમાં રહું, મ્લેચ્છ ભોજન કરું, ભક્ષાભક્ષ જે ન લેવાના સાધનોનો ઉપયોગ કરું અને દુસંગમાં પ્રવૃત્ત થઈ જવું. શું પછી પણ ગુસાઈજી મને ક્યાં રાખવા નથી? મને છોડી જ દેવાના છે ને. કારણ કે ગુલાબદાસે કંઈક સાંભળી લીધું એવું કે ગુસાઈજી જેનો હાથ પકડે છે તેને છોડતા નથી. એવું ગુલાબદાસે સાંભળી લીધું અને મ્લેચ્છ દેશમાં રહેવા લાગ્યો. થોડો સમય થયો ને એક વૈષ્ણવ આવ્યો દ્વાર પર. વૈષ્ણવ દ્વાર પર આવ્યો ને કીધું કે અરે અહીંયા કોઈ ગુલાબદાસ છે? તો ક્યાં છે? પણ અહીંયા ગુલાબદાસ નથી, ગુલાબ ખાન રહે છે. ગુલાબદાસ તો અહીંયા છે નહીં. હવે પેલો કહે અરે ગુલાબદાસ નહીં આવે ને ગુલાબ ખાન કેવી રીતે થઈ ગયા? બાળપણ બધા તમને ગુલાબ ખાન કહે છે, એવું કેમ? તો કહે છે કે હું તો ક્યારનો બદલાઈ ગયો છું. હવે હું તમે જે માનો છો તે નથી. હવે હું ગુલાબદાસ નથી, ગુલાબ ખાન છું. તમે કોણ છો? ગુલાબદાસે સામે આવેલા વૈષ્ણવને પૂછે કે તમે કોણ છો? ત્યારે વૈષ્ણવ કહે કે તમે મને નથી ઓળખતા, મને શ્રી ગુસાઈજીએ મોકલ્યો છે. કે ગુસાઈજી કહે છે કે મારો એક સેવક છે ગુલાબદાસ, મારો એક સેવક ગુલાબદાસ એ મેલ ભૂમિમાં જઈને મ્લેચ્છ લોકો જોડે રહે છે. પણ તેને એટલું જ કહેજો કે ગુસાઈજી તેને યાદ કરે છે. બસ એમાં બધું આવી ગયું. વૈષ્ણવની વાણીના કાનમાં પડી ને તરત એના મનમાં દુઃખ થયું કે અરે આ ભૂમિ પર આવું જીવન જીવતા પછી પણ ગુસાઈજી મને યાદ કરે છે. તરત તેને પ્રાણ છોડી દીધા. વૈષ્ણવના દર્શન થયા, ગુસાઈજીનું નામ સાંભળ્યું, એને અંશી સ્વરૂપનો ખ્યાલ આવ્યો. આ પરિસ્થિતિમાં પણ ગુસાઈજી મને યાદ કર્યો છે. ત્યાં જ એના પ્રાણ છૂટી જાય છે. તો ગમે તેવો દેશ હોય, ગમે તેવો કાલ હોય, ગમે તેવી ભૂમિ હોય, મ્લેચ્છ લોકોનો સંગ હોય, છતાં પણ જેને બ્રહ્મ સંબંધ લીધું છે એ સનાત થવાનો જ છે. ઘણા વૈષ્ણવના મનમાં એવી શંકા થતી હોય, બહુ થાય કે બહુ સત્સંગ કરીએ, સેવા કરીએ, પણ અમારું ચિત્ત તો ત્યાં ને ત્યાં જ છે. ઘણા મનમાં એવી શંકા હોય કે અમે બ્રહ્મ સંબંધ લેવડાયા છે ઘરમાં બધાને, પણ સેવા તો હું એકલી કરું છું, કોઈ કરતું નથી, તો એનો શું ઉદ્ધાર થશે? હું એમને એટલું જ કહું કે ભોજન તમે કર્યું છે, આજે કર્યું છે, કાલે કર્યું છે, નિત્ય કરો છો. શું તમે નિત્ય ભોજન કરેલું 7 દિવસ પહેલાનું ભોજન તમને હું પૂછું કે તમે શું જમ્યા હતા, તો તમને યાદ આવે કે ના યાદ ના આવે? એમ બ્રહ્મ સંબંધ જે છે એ જીવને યાદ નથી. પણ એટલું તમને પૂછું કે ભોજન જે તમે કર્યું હતું એનું તમારા શરીરમાં ઉપયોગિતા થઈ કે ના થઈ? એનાથી રુધિર મજબૂત થયું, ચરબી બની, બ્લડ બન્યું, શક્તિ આવી, પ્રોટીન, વિટામિન, ઘણા બધા તત્વો તમારી અંદર એ ભોજન દ્વારા પ્રગટ થયા છે. તમને ખ્યાલ નથી. એમ એ બ્રહ્મ સંબંધી જીવ અત્યારે સન્મુખ નથી, પણ ગુસાઈજીને શરણે તો આવેલો જ છે. આજે નહીં તો કાલે ગુસાઈજીને સન્નાટ કરવાના જ છે. જીવને શંકા થાય કે જીવનું શું થશે? બ્રહ્મ સંબંધ લીધું છે પણ એ પ્રવૃત્ત તો છે ને, એ તો વ્યાવૃત છે, અવ્યાવૃત નથી થયો. તો શું થશે? એ તો પ્રેમમાં છે, શ્રેયમાં નથી આવ્યો, તો શું થશે? પણ જે શ્રેયમાં છે ને એક દિવસ પ્રેમમાં આવી જ જશે. પ્રેમમાં રહેવું એટલે કે જગતમાં આસક્તિ રાખવી તે પ્રેમ, અને શ્રેયમાં રહેવું એટલે જેને ભગવદ આસક્તિ થઈ ગઈ છે એને કહેવાય શ્રેય. તો અત્યારે પ્રેમમાં છે પણ કાલે શ્રેયમાં ચોક્કસ આવી જશે. મેં ગુલાબ ખાનને થયું કે મને તો ક્યારનો બ્રહ્મ સંબંધીને મ્લેચ્છનો સ્વીકાર કર્યો છે, ગુસાઈજી મને ભૂલી જશે, પણ ગુસાઈજીએ તેને યાદ રાખ્યા છે. ગુસાઈજી તેને છોડતા નથી. અને આ દેશે શું શબ્દથી શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. શ્રી ગોકુલનાથજીની રસાત્મક વાણી છે ને, કે સૌથી રસાત્મક સ્વરૂપ સંપ્રદાયમાં કઈ હોય આચાર્યમાં તો ગોકુલેશનું છે. આપણને માલા તિલકનું રક્ષણ, ચિત્રરૂપ સાથેનું યુદ્ધ એવું લાગે કે ગોકુલનાથજી પ્રમાણમાં છે, પણ એટલું રસાત્મક સ્વરૂપ શ્રી ગોકુલેશ ધારણ કરે છે. તે ગોકુલેશ કહે છે કે અહીંયા ઠાકોરજી સ્વામીજીને મનાવી રહ્યા છે, અને દેશે શું એટલે કે સ્વામીજીનું પ્રગટ સ્વરૂપ, સ્વામીજીના અંગે અંગો સ્વામીજીનું વૃંદાવન સ્વરૂપ છે. ત્યાં મન વાણી ચિત્તમાં